તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ હાલાના ધબકારાની અંદર. ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા એ કરવાના છીએ કે આ વર્ષના જીરુના મિત્રો વાવેતરના આંકડા અત્યાર સુધીના કેટલા થયા છે, એટલે કે મિત્રો ડિસેમ્બર પહેલાના આંકડા તમારે લખવાના રહેશે. એટલે આ આંકડા જે છે તે ડિસેમ્બર પહેલાના છે, એટલા માટે આંકડામાં જરૂર ફેરફાર થશે આગળના સમયમાં, કેમ કે માવઠાને લીધે ખેડૂતોનું જે વાવેતર જે છે તે મોડા થયા છે એટલે આંકડાની અંદર ઘણો બધો ફેરફાર થશે. પણ મિત્રો, ગઈ સાલની સરખામણીમાં આ વર્ષના આંકડા કેટલા છે, આ વર્ષે આ ટાઈમમાં ડિસેમ્બર પહેલા કેટલા થયા છે અને ગયા વર્ષે કેટલા હતા તે મિત્રો ખાસ ચર્ચા કરવાના છે. પણ ખેડૂત ભાઈઓ, ચેનલની અંદર નવા હોય, હજી સુધી જો આપણી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને ખેડૂત ભાઈઓ, વિડીયોને મિત્રો લાઈક આપશો એટલે સાઈડમાં હાઈપનું નિશાન આવશે, જે દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને મિત્રો અમારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ખેડૂતો, જીરાના વાવેતરના આંકડાની જો વાત કરીએ તો 1,94,775 હેક્ટરમાં જીરાનું વાવેતર થઈ ચૂક્યું છે. 1,94,775 હેક્ટરની અંદર જીરાનું વાવેતર થઈ ચૂક્યું છે. હવે એ તમને ખાસ જણાવી દઉં કે આ આંકડા જે છે તે ડિસેમ્બર પહેલાના છે. ખેડૂત ભાઈઓ, માવઠાના હિસાબે ડિસેમ્બર પછી પણ વાવેતર ઘણા બધા સારા એવા થયા છે. આ જે છે તે ડિસેમ્બર પહેલાના આંકડા છે. એટલે મિત્રો ખાસ કેમ કે આ વર્ષે માવઠાના હિસાબે વાવેતર ઘણું બધું મોડું થયું છે, જેના કારણે આંકડાની અંદર મિત્રો બહુ સારો એવો ફેરફાર થઈ શકે એમ છે. એટલે કે મોડા વાવેતરને લીધે આની અંદર આંકડામાં બહુ મોટો ફેરફાર થશે હજી આગળના સમયમાં. તો મિત્રો, આની જ સરખામણીમાં જઈ સાલના જો આંકડા જોઈએ, એટલે કે ડિસેમ્બર પહેલાની આસપાસના જો આંકડા જોઈએ તો મિત્રો 2,11,000 લાખ હેક્ટરની અંદર મિત્રો જઈ સાલ વાવેતર થયું હતું આ સમયગાળાની અંદર. એટલે કે આ વર્ષથી ગયા વર્ષે મિત્રો ડબલ જે વાવેતર જે છે તે આંકડો જે છે તે ડબલ છે. એટલે કે વાવેતર ડબલ થયું હતું આપણે ડિસેમ્બરની આસપાસની વાત કરીએ તો. હવે ખેડૂત ભાઈઓ, આ વર્ષે ઘણું બધું વાવેતર અત્યારે ઓછું જણાઈ રહ્યું છે. હવે આમ જો જોઈએ તો ઓછું મિત્રો જે વાવેતર જે છે તેની અંદર મિત્રો ચણાનું વાવેતર વધ્યું છે. જે મિત્રો જઈ સાલ જે વાવેતરના જે આંકડા હતા તે આ વર્ષના આંકડા કરતા ઘણા બધા વધારે હતા. તે મિત્રો છેલ્લા ટોટલ આંકડા જો જઈ સાલની જો વાત કરીએ તો તમને ટોટલ આંકડા જણાવી દઉં. ગયા વર્ષે મિત્રો 4.76 લાખ હેક્ટરમાં ટોટલ જીરાનું વાવેતર થયું હતું. 4.76 લાખ ટોટલ જીરાનું વાવેતર થયું હતું ગયા વર્ષે. તેની સરખામણીમાં આ વર્ષે ઘણું બધું વાવેતર ઘટે એવી પૂરી શક્યતા છે. એનું કારણ છે કે ઘટવાનું છે 100% ફાઇનલ છે. એનું કારણ છે કે જઈ સાલ મિત્રો જે ચણાનું વાવેતર તે ઘણું બધું ઓછું હતું, એની જગ્યાએ આ વર્ષે ચણાનું વાવેતર જીરા કરતા પણ ઘણું બધું વધી ગયું છે. મિત્રો ટોટલ આંકડો હજી અમારી સુધી નથી પૂગ્યો, પણ તેનું વાવેતર જીરા કરતા મિત્રો ચણાનું વાવેતર મોટા પ્રમાણમાં થયું છે અને વધુ વાવેતર થયું છે. જે મિત્રો જીરાનું જે વાવેતર ઘટ્યું જે છે તેની સામે ચણાનું વાવેતર વધ્યું છે. એટલે કે જે મિત્રો જઈ સાલ જે જીરાનું વાવેતર હતું તેની જગ્યાએ ચણાનું વાવેતર ઓછું થયું હતું. આ વર્ષે ચણાનું વાવેતર વધારે થયું છે, એની સામે જીરાના વાવેતરમાં ઘટાડો થયો છે. હવે મિત્રો સાથે આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની જો વાત કરીએ તો તેના આંકડા અમને મિત્રો મળ્યા છે. તો જીરાનું વાવેતર દેવભૂમિ દ્વારકામાં મિત્રો આ વર્ષનું 29 લાખ હેક્ટર થયું છે. દેવભૂમિ દ્વારકાનું જીરાનું વાવેતર આ વર્ષનું મિત્રો 29 લાખ હેક્ટરમાં જીરાનું વાવેતર થયું છે. એની સામે મિત્રો ચણાનું જો વાત કરીએ જીરાનું વાવેતર દેવભૂમિ દ્વારકામાં જો વાત કરીએ તો 29,000 હેક્ટરમાં મિત્રો વાવેતર થયું છે. એની સામે ચણાનું વાવેતર જોઈએ તો 61,000 લાખ હેક્ટરમાં મિત્રો થયું છે. 61,000માં મિત્રો આપણે ચણાનું વાવેતર થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક જીરાના વાવેતર કરતા ચણાનું વાવેતર દેવભૂમિ દ્વારકામાં પણ વધ્યું છે. તો મિત્રો જીરાનું વાવેતર દેવભૂમિ દ્વારકામાં 38,000 હેક્ટરમાં થયું છે, જ્યારે ચણાનું વાવેતર 61,000 હેક્ટરમાં થયું છે. એટલે કે ક્યાંક ને ક્યાંક ચણાના વાવેતરમાં દેવભૂમિ દ્વારકામાં મિત્રો સારા પ્રમાણમાં વધારો થયો છે. તો ખેડૂત ભાઈઓ, આ હતી આજની માહિતી કે જીરાના વાવેતરના આંકડા વિશે. પણ મિત્રો આ આંકડા તમારે ચોક્કસ નહીં લખવાના, કેમ કે આ વર્ષે માવઠાના હિસાબે જીરાનું મિત્રો વાવેતર જે છે તે લેટ થયા છે, જેના કારણે આ જે આપણે જે આંકડા છે
તેની અંદર મિત્રો સારા પ્રમાણમાં આગળના સમયમાં ટોટલ આંકડો આવે ત્યારે મિત્રો તેમાં વધીને આવે એવી પૂરી શક્યતા અમને લાગી રહી છે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ મિત્રો કોમેન્ટ કરજો અને મિત્રો વિડીયોને ખાસ શેર કરજો જેથી કરીને આપણા ખેડૂતો સુધી અવનવી માહિતી પૂગતી રહે. તો મિત્રો બસ જય શ્રી નાથ મહાદેવ મિત્રો મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.